તો સુરતમાં મોબાઈલ સ્નેચિંગ રોકવા પોલીસે ખાસ કાર્યવાહી કરી છે। તો લસકાણા પીઆઈ દ્વારા મોબાઈલ સ્નેચિંગનો ડેમો કરવામાં આવ્યો, જેમાં આરોપીઓ કેવી રીતે પડવારમાં મોબાઈલ છીનવે છે તે બતાવવામાં આવ્યું। ત્યારે પોલીસ સ્ટાફને સતર્ક બનાવવા માટે આ ખાસ તાલીમ અપાઈ રહી છે। તો શહેરમાં વધતા મોબાઈલ સ્નેચિંગ કેસોને લઈને પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી ગઈ છે। ત્યારે નાગરિકોને પણ સાવચેત રહેવા પોલીસે અપીલ કરી છે। તે પોલીસ સ્ટાફને હવે સતર્ક રહેવું પડશે, તેને લઈને હવે પોલીસને પણ તાલીમ આપવામાં આવી રહી છે। ખાસ કરીને લસકાણા પીઆઈ દ્વારા મોબાઈલ સ્નેચિંગનો ડેમો કરવામાં આવ્યો, ત્યારે આરોપીઓ કેવી રીતે પડવારમાં મોબાઈલને છીનવી લેશે તે બતાવવામાં આવ્યું છે। ત્યારે પોલીસ સ્ટાફને તેને લઈને સતર્ક બનાવવા માટે આ ખાસ તાલીમ અપાઈ રહી છે। તો શહેરમાં વધતા મોબાઈલ સ્નેચિંગ કેસોને લઈને પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। આ ઉપરાંત નાગરિકોને પણ સાવચેત રહેવા માટે પોલીસે અપીલ કરી છે। તમારા દ્વારા મોબાઈલ સ્કેચિંગ કરવામાં આવે શું છે? સ્નેચિંગ મારા દ્વારા અને પોલીસની ટીમ દ્વારા સ્નેચિંગ અમે એ અનુસંધાને કરેલ છે કે જ્યારે અમે પેટ્રોલિંગમાં હોઈએ છીએ, ફૂડ પેટ્રોલિંગમાં, રૂટીન પેટ્રોલિંગમાં, ત્યારે અમને જોવામાં આવે છે કે લોકો અલગ અલગ રીતે એટલે કાનની નીચે દબાવીને મોબાઈલ ચાલુ હોય છે, ચાલુ રસ્તા ઉપર મોબાઈલ ખુલ્લો રાખીને આ રીતે નીકળે, બિલકુલ મતલબ અલગ અલગ રીતે બેદરકારીથી રસ્તા ઉપર નીકળતા હોય છે। એની આસપાસ શું થઈ રહ્યું છે એને ખ્યાલ નથી હોતો। સ્નેચરો જે છે એ જેમ વિડીયોમાં બતાવ્યું, આપણે ડેમોમાં બતાવ્યું, એ રીતે ઇઝીલી એના મોબાઈલ સ્નેચ કરીને જતા રહીએ છે। એટલે એ આને લોકોને અવેરનેસ આવે। બીજું કે ખાસ અમારું કે મીડિયાના માધ્યમથી એ પણ લોકોને કહે કે તમારી આસપાસ શું થઈ રહ્યું છે, તમારા મોબાઈલ જે છે એને હોલ્ડ એ રીતે કરો કે આસપાસ વાળા કોઈ સ્નેચ કરીને લઈ ના જાય। ઉપરાંત તમે આ ડેમો દરમિયાન એ પણ જોયું કે જ્યારે સ્નેચ કરીને જે પોલીસ જે છે કે સ્નેચરના સ્વાંગમાં હતી અને લઈ જાય છે, તો આસપાસ વાળા ન તો કોઈ નોટિસ કરે છે, બાજુમાંથી નીકળતા માણસ કોઈ નોટિસ બી નથી કરતા અને એને મદદ કરવાનો પણ પ્રયત્ન નથી કરતા। એટલે જનતાને મારે એ પણ અપીલ છે, ક્યારેક આવો કંઈ બનાવ બને તો એના વ્હીકલના નંબર લઈ લે, એની પાછળ થોડો પીછો કરવાનો પ્રયત્ન પણ કરે। જ્યારે બે ચાર લોકો છે તો એ રીતે તો આવી અવેરનેસ અને થોડીક સાવચેતી રાખીએ તો આ સ્નેચરોને છે ને કોઈ ચાન્સ ન મળે અને આ સ્નેચિંગથી આપણે બચી શકીએ।